અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ઉટિયાના સીમાડા વગામાં ભરૂચ એલસીબીની ટીમે સફળ દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તાજેતરમાં એલસીબી ભરૂચના એએસઆઈ સંજયભાઈ રાયજીભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે નવાગામ ઉટિયા સીમાડાના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન સ્થળ પરથી 4 વ્હીલ ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ15CN 1620માંથી કોઈપણ પાસ પરમિટ વગર લવાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન નંગ 2419 મળી આવ્યા હતા, જેની કુલ આશરે કિંમત 3,85,074 રૂપિયા થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે 5 લાખ રૂપિયાની કાર મળીને કુલ 8,85,074 રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં સામેલ દારૂનો જથ્થો વેચાણ માટે લાવનાર અને એકબીજાને મદદગારી કરનાર આરોપી પૈકી મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા રહેવાસી નવાગામ કરારવેલ તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.